ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 68। सद्ब्रह्म कार्यं सकलं सदैव सन्मात्रमेतत् न ततोऽन्यदस्ति अस्तीति यो वक्ति न तस्य मोहः विनिर्गतो निद्रितवत् प्रजल्पः। શ્લોક નંબર 68 જે છે એમાં કહે છે કે સદ્બ્રહ્મ કાર્યમ सकलम एतत् एव सन्मात्रम ततः न अन्यत् अस्ति अस्ति इति वक्तिः तस्य मोहः न विनिर्गतः निद्रितवत प्रजल्पः। कैसे कि आ आखु जगत जे छे પેલા ભાષાંતર જોઈ લઈએ। સદ્બ્રહ્મ કાર્યમ सकलम આ આખું જગત જે છે એ માત્ર સત સ્વરૂપ બ્રહ્મનું કાર્ય છે અને કે છે સન્માત્રમ એતત ન તતઃ અન્યત અસ્તિ। આખું જગત જે છે એ સદબ્રહ્મનું કાર્ય છે, એના સિવાય બીજું કઈ છે જ નહીં। ને પછી બીજી લાઈનમાં કહે છે કે અગર કોઈ એવું કે ના ના એવું નથી હો, આ જગત જે છે એ કઈ સદબ્રહ્મ જે છે એનાથી જુદું છે, જગત બી જુદું અને બ્રહ્મ પણ જુદું, એવું જે લોકો કહે અગર, તો એના માટેનો છેલ્લી લાઈનમાં શબ્દ વાપરે છે કે નિદ્રિતવત પ્રજલ્પઃ। એ લોકો બધા કેવા છે તો કે ઊંઘમાં બડબડાટ કરતા હોય। ઘણા લોકો ઊંઘમાં બોલ બોલ કરતા હોય ને તો કે એ લોકો તો નિદ્રામાં આવું જલ્પ કરતા હોય, બડબડાટ કરતા હોય, એવી આવા ઊંઘતા મનુષ્ય જેમ બકવાસ કરે એવું આ લોકો બોલે છે। ખરેખર આખું જગત જે છે એ સદબ્રહ્મનું કાર્ય છે, સદબ્રહ્મ સિવાય ખરેખર કશું જ નથી। પરંતુ અગર કોઈ એવું કહેતું હોય સપોઝ કે બ્રહ્મ બી જુદું અને આખું જગત બી જુદું, આ બધું જુદું જુદું છે, તો એ બધાનું બોલવાનું ઊંઘતો માણસ બડબડાટ કરે એવું ટોટલી અર્થહીન છે, વ્યર્થ વસ્તુ છે, એ લોકો એવું બોલ્યા કરે છે। કોણ તો કે આપણને ખબર છે કે એવા દ્વૈતીન સંપ્રદાય વાળા લોકો છે એવું બોલતા હોય। એટલે આદિશંકર હવે એ બધાની વાત કરે છે કે આ બધા તો કે આવા ઊંઘતા મનુષ્યની જેમ આ લોકો બડબડાટ કરતા હોય છે। એટલે સૌથી પહેલા કે છે સદબ્રહ્મ કાર્યમ એવ સકલમ જગત।
આખું જગત જે છે એ તો કે બ્રહ્મમાંથી આવેલું છે. આખા જગતનું ઉપાદાન કારણ જે છે એ બ્રહ્મ જ છે. માટે બ્રહ્મથી અન્યત કાંઈ નથી. શા માટે એવું કહે છે? તો કે આપણને ખબર છે કે બ્રહ્મ તત્વ જે છે એ ઉપાદાન કારણ છે. જગતને આવવા માટેનું, જગતને હોવા માટેનું. જગતની સૃષ્ટિ સ્થિતિ લય તો કે પરબ્રહ્મથી છે. કારણ કે કોઈ પણ વસ્તુના સર્જન માટે એવા બે કારણો હંમેશા હોય છે. પેલા કારણને આપણે ઉપાદાન કારણ કહીએ છીએ, બીજું કારણ જે છે એને આપણે નિમિત્ત કારણ કહીએ છીએ. સિમ્પલ ઘડાનું સર્જન કરવું હોય તો બી ઉપાદાન કારણ રૂપે માટી બી જોઈશે અને એ ઘડો બનાવનાર વ્યક્તિ અર્થાત કુંભાર પણ જોઈશે. એટલે જગતમાં જ્યાં જ્યાં જે સર્જન ઉપર આપણે નજર કરીએ તો હંમેશા આપણને ખબર પડે છે કે એ સર્જનની પાછળ બે વસ્તુ હોય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. તો ઉપાદાન કારણ જે છે ઘડાના સર્જન માટે ઉપાદાન કારણ જે છે, મટીરિયલ કોઝ જે છે એ માટી છે અને ઇન્ટેલિજન્ટ કોઝ અથવા તો નિમિત્ત કારણ જે છે એ કુંભાર છે. જગતમાં જેટલી જેટલી વસ્તુઓ મનુષ્ય બનાવે છે તો આપણને એમાં ખબર છે કે હંમેશા ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ હંમેશા જુદા હોય. વસ્તુ જેમાંથી બને એ મટીરિયલ જુદું હોય અને મટીરિયલમાંથી જે વસ્તુ બનાવે એ વ્યક્તિ જુદી હોય. મટીરિયલ કોઝ અને ઇન્ટેલિજન્ટ કોઝ હંમેશા જગતના કોઈ પણ વસ્તુના સર્જન માટે ઈ સાચું છે. પરંતુ આપણને ખબર છે કે સૃષ્ટિના સર્જનમાં, સૃષ્ટિનું સર્જન જે છે એ વિશેષ પ્રકારનું સર્જન છે. સૃષ્ટિના સર્જનમાં પણ તો કે મટીરિયલની જરૂર પડે અને સમગ્ર સૃષ્ટિ જે છે એ તો કે બુદ્ધિપૂર્વકનો સંઘાત છે. ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર છે અને ઇટ સર્વ સમ પર્પસ. જ્યાં પણ બુદ્ધિપૂર્વકનો સંઘાત હોય, હેતુપૂર્વકનું બધું આવી રીતે વસ્તુઓ આપણને દેખાય અને એનાથી ઘણા બધા હેતુઓ સિદ્ધ થતા હોય, એક અથવા તો અનેક હેતુ સિદ્ધ થતા હોય તો એ કોઈ બી વસ્તુ આપણને ખબર છે કે એની મેળે ના આવે. એ કોઈ પણ વસ્તુ જે છે એ તો કે એનો સર્જનારો છે. તો જ્યારે જગતના સર્જનની વાત કરીએ તો જગતનું સર્જન જે છે એ તો કે ભગવાને કર્યું એવું બધા જે તે કલ્ટ હશે, જે તે સંપ્રદાયના ફિલોસોફીમાં, ગ્રંથમાં એવું લખેલું હશે કે આ જગતનું સર્જન ભગવાને કર્યું, ગોડ ઇન હેવને કર્યું, વગેરે વગેરે જે પોતપોતાની ભાષામાં બધા કહેતા રહેતા હશે. ખાલી આપણા વેદમાં જ એનું સૃષ્ટિના સર્જનનું ખરેખર શું વાસ્તવિકતા છે, રિયાલિટી, હકીકત જે છે એ માત્ર ને માત્ર વેદમાં બતાવેલી છે કે સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું અર્થાત ભગવાન નિમિત્ત કારણ છે. સાથે સાથે એ સર્જન કરવા માટેનું મટીરિયલ એને કશે લેવા જવાની જરૂર પડી નથી કારણ કે પોતે જ મટીરિયલ બની ગયા. એટલે પોતે જ મટીરિયલ કોઝ, પોતે જ ઇન્ટેલિજન્ટ કોઝ. ઇન અધર વર્ડ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે ભગવાન છે. એટલે સમગ્ર સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું અને એ સર્જન રૂપ પણ પોતે બની ગયા. અને આપણને કોઈ પણ સર્જનનો આટલો સીધો સાદો નિયમ ખબર છે કે કોઈ પણ સર્જન ક્યારેય એના મટીરિયલ કોઝથી ભિન્ન હોઈ શકે નહીં, જુદું હોઈ શકે નહીં. ઘડો જે છે એ ક્યારેય માટીથી દૂર જવાનું પ્રયત્ન કરે તો દૂર જઈ શકે નહીં, કોઈ અલંકાર સુવર્ણથી દૂર જઈ ન શકે.
એટલે હંમેશા જે તે સર્જન જે છે એ સર્જન હંમેશા તો કે એ સર્જનની અંદર એનું ઉપાદાન કારણ હંમેશા એમાં જ આખે આખું અનુસ્યુત હોય, એમાં પરોવાયેલું હોય. તો જગતના સર્જન જે છે, જગત અહીંયા આગળ કહે છે કે સદબ્રહ્મ કાર્યમ એવ સકલમ જગત. આ આખું જગત, પૂરું બ્રહ્માંડ જે છે એ સદબ્રહ્મનું કાર્ય છે. સદબ્રહ્મ જે છે એ જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે છે. જ્યાં જ્યાં જગત છે ત્યાં એનો સર્જનહાર છે, એ એનાથી જુદો નથી. એ બેઉ ક્યારેય જુદા નથી, કારણ કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે છે. એસ સચ પણ ઉપાદાન કારણથી ક્યારેય કોઈ પણ વસ્તુ જુદી ન હોય. જે વસ્તુ જેનાથી બનેલી હોય એનાથી તો જુદી હોય જ ન શકે. કે ઘણા બધા કુંભારને ઘરે માટીના વાસણો બનાવેલા હોય, તો એ 1000 માટીના વાસણ બનાવેલા હોય તો એ હજારે હજાર માટીથી દૂર હોઈ શકે નહીં. તો જગત જે છે એનું ઉપાદાન કારણ ભગવાન છે. તો ભગવાનથી આ જગત ક્યારેય જુદું હોઈ શકે નહીં. ભગવાન અને જગત બેયને તમે જુદા પાડી શકો નહીં. જેવી રીતે માટી અને માટીમાંથી બનેલા વાસણોને ઘડાઓને જુદા ન પાડી શકાય, એમ અહીંયા આગળ તો કે સમગ્ર જગત અને ભગવાનને જુદા પાડી શકાય નહીં. એટલે આખું જગત જે છે એ સદબ્રહ્મનું કાર્ય છે. સદબ્રહ્મ જ ઉપાદાન કારણ છે. તો ઉપાદાન કારણથી જગતરૂપ કાર્ય જુદું હોઈ શકે નહીં. છતાં બી ઘણા લોકો દુનિયામાં એવા છે, આપણને ખબર છે કે એ લોકો કે ના 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 બધું જુદું હો. હું તો કે ભગવાનનો અંશ છું અને ભગવાન તો વૈકુંઠમાં બેઠો છે, ભગવાન તો પેરેડાઇઝમાં બેઠો છે, એટર્નલ હેવનમાં ગોડ બેઠેલો છે, અથવા તો શિવલોકમાં ભગવાન બેઠેલા છે. એવી અનેકવિધ કલ્પનાઓ, જુદા જુદા કલ્ટવાળા કે ધામમાં બેઠા છે ભગવાન. એ તો 7મા આવા લોકમાં, સ્વર્ગમાં અમારા ભગવાન બેઠેલા છે. તમારા ભગવાન તો પહેલા સ્વર્ગમાં છે, અમારા તો એકદમ 7 સૌથી સર્વોચ્ચ સ્વર્ગમાં બેઠેલા છે. તમારા ભગવાન બહુ જૂઠું બોલતા ને એટલે એ તો ત્યાં સ્વર્ગમાં નથી. એવા સાચે એવું બી લોકો બોલતા હોય છે, જે લોકોને કઈ ખબર જ નથી હિન્દુ ધર્મની. તો ઘણું બધું એ લોકો મનગઢત બોલતા હોય. એટલે આવા અહીંયા આગળ ભગવાન નથી. લોકલી પૃથ્વી લોકમાં આપણે જ્યાં જીવીએ છીએ, આપણે રોજબરોજનો જો વ્યવહાર કરીએ છીએ ત્યાં તો નથી જ ભગવાન. અને એ લોકો ભગવાનને ક્યાંક કોઈક લોકમાં, એટલે તમે જો એમ કે ઉપરવાળો, બધા ટિપિકલી હિન્દી પિક્ચર ને સિરિયલમાં ને બધા એ લોકો આમ ઉપર જોઈને જ ભગવાનને સંબોધન કરતા હોય. લાઈક કે નીચે ભગવાન બધા લોકમાં જ છે, અહીંયા આગળ પૃથ્વી લોકમાં તો ભગવાન જાણે કે હોય જ. અને એ લોકોને મન ઈશ્વર જે છે એનો હું અંશ છું, ઈશ્વર સાથે મારું એક્ય, એ તો બહુ જ દૂરની વાત છે. પણ ભગવાન જગત રૂપે છે એવું એ લોકો કદી વિચારી સ્વીકારી જ ન શકે. એ બધા દ્વૈતી સંપ્રદાય છે. એટલે આમે જ એ ભગવાનનું વર્ણન કરે એટલે ભગવાન એમ કે એ તો સર્વજ્ઞ છે, એ તો સર્વશક્તિમાન છે, એ તો સર્વવ્યાપી છે. એવું ઈ બોલશે ખરા, બડબડાટ કરશે પોપટની જેમ. પરંતુ જ્યારે ભગવાનની અંદર આવા પ્રકારનો ભેદ કરે કે એ અહીંયા જગતમાં ઉપલબ્ધ નથી, આ દુનિયામાં નથી, પરંતુ વૈકુંઠમાં કે સ્વર્ગલોકમાં કે ફલાણા ધામમાં ઉપલબ્ધ છે. એનો અર્થ શું થાય તો કે ભગવાનને એને અલ્પવ્યાપી, ભગવાનને એને મર્યાદિત બનાવી દીધા. કારણ કે ભગવાનને પણ એક લોકેશન આપી દીધું, એક સ્થાન આપી દીધું. જેવી રીતે આપણે એવું કહીએ કે
છોકરાઓ બધા સ્કૂલ ને કોલેજમાં, ખાસ કરીને સ્કૂલમાં ટીનેજર વાત કરતા હોય તો એને એવું બહુ જ ગમે, આ બધું કોલર ઊંચા કરીને એવું બધું બોલવું, કે મારા અંકલ છે ને એ ઓસ્ટિનમાં રહે છે, પછી તો મારા જે બીજા છે ને અંકલ એ લંડનમાં છે, એ બહુ જ મોટી પોસ્ટ ઉપર છે, અને મારા પેલા ફોઈ છે ને એ પછી ત્યાં આગળ ન્યૂ જર્સીમાં છે, અને ભગવાન તો કે એ ગોલોક વૃંદાવનમાં છે. એટલે બધાનું લોકેશન, આ મારા અંકલ ત્યાં છે, આ મારા ફોઈ અહીંયા છે, ને ભગવાન તો કે શિવલોકમાં છે, બેઠા છે, ગોલોક વૃંદાવનમાં બેઠા છે, પેરેડાઇઝમાં બેઠા છે, એટર્નલ હેવનમાં બેઠા છે. એટલે જેમ લોકલ અંકલ જે છે એ મર્યાદિત છે, એક સ્થાન વિશેષમાં છે, એ સર્વવ્યાપી નથી, એમ ભગવાન પણ એક સ્થાન વિશેષમાં છે, એ સર્વવ્યાપી નથી, કારણ કે એને તમે સ્થાન આપી દીધું. એટલે એ જ લોકો જ્યારે એવું કે દ્વૈતીન લોકો કે અમે તો આ ભગવાનને માનીએ, ઈ ભગવાન આ સ્વર્ગમાં વિરાજે છે, અને એની આવી પ્રકારની આકૃતિ છે, અને એનું આવા પ્રકારે જપ કરવાનો, અને આવો એનો લોક છે, અને એ તમારા લોકમાં ના આવે, એ તો અહીંયા છે, અને અમારો લોક ઊંચો છે, અમારા ભગવાન ઊંચા છે, એમ કરીને એ લોકો દ્વૈતીન વાળા પોતે ને પોતે ભગવાનને એક સામાન્ય મનુષ્યની કોટીમાં મૂકી દે. અને નો ડાઉટ કદાચ એને મન આવી રીતે એવું બી હશે કે એને મન ખરેખર ભગવાનને ઈ મનુષ્ય બી ગણતા હોય, આઈ ડોન્ટ નો. હમણાં હું એક કોઈકની આવા જ બહુ જ અતિશય પોપ્યુલર એક સંપ્રદાય છે, અતિશય પોપ્યુલર, તો જસ્ટ હું એનો હમણાં એનો ઉત્સવ ચાલી રહ્યો છે, તો જસ્ટ હું એનું થોડા ક્લિપિંગ સાંભળતી હતી. ઓકે, તો મને આમ એટલું દુઃખ થયું કે એમ કે હું એવી રીતે સપોઝ તમને વાત કરતી હોઉં, એવી રીતે વાત કરતા હતા, હું તમને વાત કરું, ભગવાન તો આગળ લગાડવાનું જ નહીં, ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ કે કૃષ્ણ ભગવાન એમ નહીં, એ રામ ને કૃષ્ણ ને સ્વામી દયાનંદ, આમ એને વાત કરી. પછી મેં તો કદાચ એકાદ વાર એની ભૂલ થઈ ગઈ હશે, એટલે મેં બીજા થોડા ક્લિપિંગ સાંભળ્યા કે એનું કહેવાનું ખરેખર, એટલે એને મન ભગવાન રામ કૃષ્ણ એ ભગવાન છે જ નહીં. એટલે એના જે ગુરુ, જે આજથી 50, 100, 200 વર્ષ પહેલા થઈ ગયા હોય, એની કેટેગરીમાં, એની કોટીમાં એને વર્ણન કર્યું. વેરી પોપ્યુલર, અત્યારનો અતિશય પોપ્યુલર સંપ્રદાય, અને they were narrating like this, જે વેદમાં જે બધા ભગવાનની સ્તુતિ અને વર્ણન છે, એને મનુષ્યની કોટીમાં એને મૂક્યા. પણ વેરી હું પછી બધા એના નાના નાના ક્લિપિંગ છે, એકદમ ધ્યાનપૂર્વક સાંભળતી હતી કે ઈ લોકો શું કરે છે. તો કન્ટિન્યુઅસ ઈ લોકો બહુ સટલ રીતે એ મેસેજ આપે કે અમારા ગુરુ જે 50-100 વર્ષ પહેલા થઈ ગયા, એને જે વેદમાં વર્ણવેલા ભગવાન છે, દેવી દેવતાનું વર્ણન છે, એ બધા સેમ છે, એક જ કેટેગરીમાં. બહુ જ સટલ રીતે એ લોકો એ મેસેજ એમાં અંદર અંડરનીથ ઈ વહેતો હતો. બધા લોકો એટલું જલ્દીથી સમજી ના શકે, કારણ કે એ બધા બહુ જ બધું મોટિવેશનલ સ્પીચ હોય, બધાને બહુ શેર શાયરી ને સુભાષિત ને શ્લોક ને બિલ ગેટ્સ ની વાત કરે, ને વોરેન બફેટ ની વાત કરે, ને ફલાણાની વાત કરે, ને ઢીકણાની વાત કરે, આવું બધું બિગ બિગ બધા નેમ ની વાત કરે, ને પછી એમાં આ બધું આમ ધીરે રહીને એ બધી વસ્તુઓ મેસેજ અંદર વહેતા ઈ લોકો સતત કરતા હોય છે. એક જ મેસેજ કે એ બધા ભગવાન છે કે નહીં નથી ખબર, પણ અમારા ગુરુજન જે છે 50 વર્ષ 100 વર્ષ પહેલા થયેલા, ઈ લોકો જ ભગવાન છે. એટલે એને ભગવાન રામ બોલતા બી કષ્ટ પડતું હતું, રામ રામ બોલતા હતા, કૃષ્ણ એમ. એટલે પ્રોબેબલી શક્ય છે કે ઈ લોકોને મન
જ્યારે બી ભગવાનનું વર્ણન આવે, સદબ્રહ્મનું વર્ણન આવે, તો એ લોકો એવું કે એ કોઈક લોકમાં બેઠેલા છે, તો એને મન એ સીધા સાદા મનુષ્ય જેવું જ એ લોકો માનતા હશે, મને નથી ખબર. આ તો મને હમણાં જ હું લાસ્ટ વીક એવું આમ જોતી હતી કે આ મોટિવેશનલ સ્પીચ ને આ બધા શું ડીંડક ચાલે છે, જરાક ધ્યાનથી જોઉં. પણ એ લોકો મોટિવેશનલ સ્પીચ, એ લોકો પોતાની બધી બડાસ કરે, મોટી મોટી વાતો કરે, મને કઈ વાંધો નથી. પરંતુ આટલું એકદમ ઓર્ગેનાઇઝ રીતે, સોફિસ્ટિકેટેડલી ભગવાનને ટોટલી સાઇડલાઇન કરે, ભગવાનને મનુષ્ય તરીકે મૂકી દે, મનુષ્યો એના મનુષ્યોને ભગવાન તરીકે મૂકે, તો ત્યાં આવતા લોકોના નસીબ. એમાં બી મને વાંધો નથી. પરંતુ આપણા ભગવાન જે છે એની અવજ્ઞા કરવી, એ એક્ઝેક્ટલી કે અત્યારે જ્ઞાનવાપીમાં જે શિવલિંગ મળ્યું છે, તો એને ઉપરથી લોકોએ ડેમેજ કરી દીધું છે. તો બધા આપણા હિન્દુ છે એ લોકોને બહુ જ દુઃખ થાય કે જો આપણા ભગવાનને આટલું હાનિ કરી, આપણા આવા હજારો વર્ષના આપણા જ્યોતિર્લિંગ જે છે એની ઉપર એ લોકોએ આવું ડેમેજ કર્યું, તો બધાને બહુ જ અતિશય પીડા થાય. પણ આ લોકો જે ઓર્ગેનાઇઝ રીતે જે ખરેખર આપણા ભગવાનને એમ જ સીધું આવું ભયંકર રીતે ખંડન કરે છે, કોઈને નથી દેખાતું. એ કરે છે એ બી 100% બહુ જ મોટી પીડા છે ને બહુ જ દુઃખવાળી વસ્તુ છે. પણ એ તો આપણને દેખાય કે મુસ્લિમે કર્યું, ઔરંગઝેબે કર્યું. આ તો ઓરેન્જ કપડા પહેરેલા જે પોતાને હિન્દુ સાધુ કહેતા હોય, એ લોકો આવી રીતે મેથોડિકલી આપણા સનાતન ધર્મને ખૂબ જ સોફિસ્ટિકેટેડલી ભયંકર રીતે તોડી રહ્યા છે. ઔરંગઝેબ તો દેખાતો હતો, આ કોઈને દેખાતું નથી. એનીવે અહીંયા આગળ એટલે કે છે કે આખું જગત જે છે સદબ્રહ્મનું જ કાર્ય છે. પરંતુ દ્વૈતીન લોકોને એવું લાગે છે કે ભગવાન જુદા અને જગત જુદું, અને ભગવાન જે છે એ કોઈક લોકમાં બેઠેલા છે, જ્યારે કે આપણને ખબર છે કે ભગવાન કોઈ લોકમાં નથી બેઠેલા. એ જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે સમગ્ર સૃષ્ટિના કણકણમાં એ વ્યાપ્ત છે. માટે ઈશાવાસ્યમમાં એમ કે ઈશાવાસ્યમ ઇતગુમ સર્વમ, છાંદોગ્યમાં એવું કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, કે સૌથી પહેલા તો કે સદબ્રહ્મ જ હતું, અને પછીથી તો કે જગત આવ્યું તો ત્યારે બી સદબ્રહ્મ છે, પછીથી જગતનો લય થયો ત્યારે બી સદબ્રહ્મ છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત એકમેવા દ્વિતીયમ, કે પેલા સૃષ્ટિ પહેલા સદબ્રહ્મ હતું, તો સૃષ્ટિ આવી પછી શું થયું, તો કે પછી પણ એ જ બ્રહ્મ છે. સૃષ્ટિ ફરીથી અવ્યક્તમાં જતી રહી ત્યારે, તો કે ત્યારે એ સદબ્રહ્મ જ છે. જેવી રીતે અલંકાર આવ્યા એની પહેલા બી સુવર્ણ છે, બહુ બધા ઓર્નામેન્ટ્સ નું ને બનાવ્યા સોનીએ ત્યારે પણ સુવર્ણ છે, અને અમુક 25-50 વર્ષ પછી એ બધા અલંકારને મેલ્ટ કરી દીધા, તો ત્યારે પણ સુવર્ણ છે. એટલે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, પહેલા બી સુવર્ણ હતું, પછી બી સુવર્ણ છે, અને વચ્ચે જ્યારે બહુ બધા અલંકાર બનાવ્યા, બહુ બધા ઓર્નામેન્ટ્સ બનાવ્યા, ત્યારે બી જે છે એ માત્ર ને માત્ર સુવર્ણ જ છે. સુવર્ણ સિવાય ક્યાંય કશું છે જ નહીં. એટલે જ્યારે બહુ બધા મને નામરૂપ દેખાય છે, બહુ બધા ઘાટ દેખાય છે, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, બહુ બધા નામરૂપ મને દેખાય છે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, એટલે આપણને દેખાય કે આ તો ઝાંઝર છે, ના તો બંગડી છે, ના તો હાર છે, ને આ તો વીટી છે, ને બહુ બધું કુંડળ છે, ને એનો કનક કુંડળ વિશે બહુ બધું મને ભેદ દેખાય. પરંતુ એ બધા ઘાટને થોડુંક વધારે
ધ્યાનથી જોવે તો ખબર પડે અંતે તો હેમનું હેમ હોય. એટલે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત તો પહેલા બી હેમ હતું, પછી બી હેમ છે, પછી અત્યારે બી હેમ છે, પછી બી હેમ છે. એટલે ક્યારેય એવી કોઈ વસ્તુની એવી કોઈ ઘટના ક્યારેય નથી બની કે જે ઉપાદાન કારણ છે એનાથી આવેલી વસ્તુઓ જરાય દૂર થઈ હોય એવું ક્યારેય નથી બન્યું. જે કાંઈ બનેલા 1000 ઘરેણા હોય કે 1 લાખ ઘરેણા હોય, પણ બધા જ ઘરેણા ક્યારેય એટલે ક્યારેય સુવર્ણથી જરાય દૂર જતા રહ્યા હોય એવું ક્યારેય બનેલું નથી. હંમેશા તો કે જે કાંઈ છે એ બધું તો કે સુવર્ણમય જ છે. પહેલા બી એ જ હતું અને પછી બી તો કે એ જ છે. તો જેને બી એવું લાગતું હોય કે આ બધું જુદું છે, જે બધા દ્વૈત સંપ્રદાય છે એને મન બધું જુદું છે, આટલી સીધી વસ્તુ કે ક્યારેય એટલે ક્યારેય ઉપાદાન કારણ જે છે એનાથી આવેલું જગત ક્યારેય દૂર હોઈ ન શકે. છતાં દ્વૈત સંપ્રદાય વાળા લોકો જે છે એ સમહાવ સતત એવું જ કીધા કરે કે તો કે ભગવાન જુદા, જગત જુદું અને તો કે વ્યક્તિ જે છે હું પણ જુદી. સો જીવ જગત અને જગદીશ એ ત્રણેય વચ્ચે ક્યારેય ઐક્ય નથી એવું એ લોકોનું દ્વૈત સંપ્રદાયનું કહેવાનું છે. જ્યારે છાંદોગ્ય શ્રુતિ મને કહે છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, કે હંમેશા ક્યારેય પણ પહેલા પછી અત્યારે હંમેશા એ સદબ્રહ્મ જ છે. એ બધું જે મને આવતું અને જતું દેખાય છે એ બધું મિથ્યા છે. કેવી રીતે મિથ્યા આવે છે, શું છે મિથ્યાનું અસ્તિત્વ કેવા પ્રકારે છે એના પછીના શ્લોકમાં હજી થોડું વધારે કહેશે. પણ આપણને ખબર છે કે એ બધા જ ઘરેણાનું અસ્તિત્વ એ નામરૂપ જે છે એ ખાલી તો કે વાક આલંબન પૂરતું છે. એ બધું તો કે ખાલી એટલે ખાલી વ્યવહાર માટે એવા રૂપને આપણે નામ આપ્યું, એ ફોર્મ્સને આવા પ્રમાણે તો કે આપણે નામ આપ્યું. છતાં દ્વૈત સંપ્રદાય વાળાને તો કે આટલું સિમ્પલ સમજાતું નથી, એટલે એને મન તો કે આવું જીવ જગત અને ભગવાન હંમેશા જુદા. પૂજ્ય સ્વામીજી એના માટે હંમેશા એ વાત કરતા, સરસ વાત કરતા કે ખરેખર તમે પૂછો તો દ્વૈત જે છે એને સમજવા માટે કોઈ ભણતરની જરૂર નથી, એના માટે ક્યાંય કોઈ ગુરુ પાસે જવાની જરૂર નથી. તમને ખબર હશે કે જેવી રીતે આપણે વેદાંતનો સ્ટડી તમે કરો છો, ધીસ ઇઝ વેદાંત એટલે અદ્વૈત તત્વની પ્રાપ્તિનું આ બધું ભણતર છે કે મારી અને ભગવાન અને જગત વચ્ચે ઐક્ય છે. ધેટ ઇઝ અદ્વૈત. તો અદ્વૈત તત્વને પામવા માટે ભણવું પડે ઘણું બધું, પણ એવી રીતે કઈ દ્વૈત માટે ભણવા ન જવું પડે. પણ તમે સાંભળ્યું હશે કે વિશિષ્ટાદ્વૈત ને દ્વૈતાદ્વૈત ને આવા બધા બહુ બધા કલ્ટ તમે નામ સાંભળ્યું હશે. તો ઈ લોકો પણ બહુ બધા વર્ષો સ્ટડી કરે એ સિદ્ધ કરવા માટે કે દ્વૈત જ છે. તો પૂજ્ય સ્વામીજીની મેં તમને આ વાર્તા ઘણી વાર એની ફેવરિટ વાર્તા તમને કરી છે. દ્વૈત માટે બિલકુલ કોઈ સ્ટડીની જરૂર જ નથી. એટલે એનું ફેવરિટ વાર્તા હતી કે ઇવન મુરારી નોસ કે તમે છો, હું છું. તમને વાર્તા કરી છે, પણ બધા લોકો આમ એવી રીતે જોવે છે તો ફરીથી યાદ દેવડાવું તમને. એનું વાર્તાનું તાત્પર્ય શું છે કે એનો મનુષ્ય વચ્ચે ભેદ છે. હું ને તમે જુદા છું. ઓકે, પછી હું અને જગત જુદું છે, પછી હું ને ભગવાન જુદા છે, બધે જુદું દ્વૈત.
તો તમે મને કહો કે મને તમે ને હું જુદા છીએ, ઈ મને મારી આંખથી દેખાય છે, પછી તો કે મને અનુભવ થાય છે, ખબર પડે છે ને, મને અનુભવ થાય છે ને કે હું અહીંયા રાજકોટમાં છું, તમે બરોડામાં છો, તમે તો કે અમદાવાદમાં છો, અમેરિકામાં છો, કેનેડામાં છો, તો બધા જુદા છે, દેખાય છે. મારી ઇન્દ્રિયો, મારો અનુભવ, મારી બુદ્ધિ બધું કે છે કે બધું જુદું છે. જો ને આ બેઠા છે જુદા જુદા નથી દેખાતા. તો બધું જુદું છે. મનુષ્ય મનુષ્ય, જીવ જીવ ભેદ, જીવ ઈશ્વર ભેદ, જીવ જગત ભેદ. એના માટે ભણવાની જરૂર નથી. મેં મારી રીતે એમ જ સમજણા થયા ત્યારથી એવું કન્ક્લુડ જ કરી દીધું, બધું જુદું જુદું છે, બધે ભેદ જ છે. અભેદ સમજવા માટે બહુ બધા વર્ષો વેદાંતનો અભ્યાસ કરવો પડે. ભેદ સમજવા માટે કાંઈ ન કરવું પડે, કાંઈ જ. અજ્ઞાન માટે થોડીને પ્રયત્ન કરવો પડે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો પડે. અજ્ઞાન જે છે તો જન્મથી છે. એ તો કોઈ બી મનુષ્ય કહેશે કે બધા બધા વચ્ચે ભેદ છે, તમે ને હું જુદા છું, બધા લોકો કહેશે. પણ તમે ને હું માં ઐક્ય છે એ જાણવા માટે ભણવું પડે. એટલે પૂજ્ય સ્વામીજી એ વાર્તા બહુ જ વાર કહેતા હોય, પણ તમને વાર્તા ખબર હોય પણ તાત્પર્ય પેલા ખબર હોય જોઈએ કે શેને માટે વાર્તા છે. વાર્તા એને માટે છે કે તમે ને હું જુદા છીએ એ અજ્ઞાની, કોઈ પણ અજ્ઞાની મનુષ્ય જાણે છે. એના માટે ગુરુની જરૂર નથી. તો એવું એક ગામમાં તો કે એવા એક બે ગુરુજન રહેતા હતા. એક તો કે આવી રીતે વેદાંતનો સ્ટડી કરાવતા હતા અને ખૂબ જ વૈરાગ્યવાન, પ્રખર જ્ઞાની વ્યક્તિ હતા. અને બીજા જે હતા ગુરુજી, એ આવા દ્વૈત સંપ્રદાય વાળા, કે ભગવાન જે છે ને એ તો આવા ઉચ્ચ લોકમાં, ગોલોક વૃંદાવનમાં છે, એટર્નલ હેવનમાં છે, અહીંયા નો હોય. અને આપણે મનુષ્ય જે છે અલ્પજ્ઞ, અલ્પ શક્તિમાન, અલ્પવ્યાપી, ઈશ્વર જે છે એ લોકમાં બેઠેલો છે. ગુજરી જઈએ ત્યારે આપણે એ લોકમાં જવાનું, અને પછી ભગવાનની સાથે તો કે આવી તમને સાકેત મુક્તિ મળશે, સાયુજ્ય મુક્તિ મળશે, સામીપ્ય મુક્તિ મળશે. પછી ભગવાન સાથે નિત્ય રસલીલા થશે ને ભગવાનની નજીક બેસવા મળશે ને ભગવાનનું ફલાણ, કેટલું એવું બધું. એ રોજ છે એ ગુરુ જે છે એ દ્વૈતી સંપ્રદાય વાળા આવું વર્ણન કરે કે પછી તો ભગવાનના દૂત લેવા આવશે ને ભગવાનની સાથે પછી તો તમારું આવું નિત્ય તમારું એની સાથે તમારું સંયોજન થશે ને સાકેત મુક્તિ થશે વગેરે વગેરે. એટલે એ જ ગામમાં પેલા વેદાંતના ગુરુજી છે એ વેદાંતનો ઉપદેશ આપતા હતા. તો એની પાસે, એ વેદાંતના ગુરુજી હતા, એની પાસે બહુ બધા એવા બુદ્ધિમાન લોકો, શુદ્ધ અને સાત્વિક લોકો ભણવા આવતા. તો પેલા દ્વૈતી જે છે એની પાસે અમુક એવા લોકો, બુદ્ધિમાન લોકો, શુદ્ધ લોકો નહીં આવતા. તો એને બહુ જ વેદાંતના ગુરુની બહુ જ એટલે બહુ જ જેલસી થાય. તો એને એ ગુરુએ એના એકદમ પટ્ટ શિષ્ય જે છે ને એને કીધું કે આ જે છે ને એને આપણે એકવાર પાઠ ભણાવવું છે. તું એની પાસે છે ને એકવાર વાદ ભિક્ષા માટે, ડિસ્કશન માટે જવાનું, એને હરાવી દે. આ જે છે એ આપણું ગામમાં એને કારણે આપણું બહુ મોટી પ્રતિષ્ઠા નથી થતી, કારણ કે વેદાંત ભણાવ્યા કરે બેઠા બેઠા. એટલે પછી એનો જે બહુ જ એકદમ પ્રખર બુદ્ધિશાળી પટ્ટ શિષ્ય હતો દ્વૈતીન ગુરુનો, તો એ એમનો અપોઇન્ટમેન્ટ લે છે કે હું આવું તમારે ત્યાં, મને થોડું ડિસ્કશન કરવું છે. એટલે પેલા વેદાંતના ગુરુને ખ્યાલ હતો કે શેને માટે આવવું છે.
એટલે એને બધું ખંડન કરવું હતું ને એમ કે એને ખુલ્લા પાડી દઉં ને તો યુઝલેસ છે ને એવું કેવું છે બધું. અને એને છેલ્લે એ સાબિત કરવું છે કે દ્વૈત જ ખરેખર સાચું છે, અદ્વૈત જેવું કઈ છે જ નહીં, એ તમારી ભ્રમણા છે. કોઈ દિવસ જીવ વચ્ચે અભેદ હોય, જીવ અને ઈશ્વર વચ્ચે અદ્વૈત હોય, જીવ જગત વચ્ચે અદ્વૈત હોય. એટલે જીવ ઈશ્વર જગત વચ્ચે ઐક્ય હોય એવું હોય જ નહીં, એવું એને એની પાસે સાબિત કરવું હતું. અને એને કેવું તો સાચું છે, દ્વૈત જ છે. એટલે જાય છે એનો ત્યાં આગળ પેલા વેદાંતના ગુરુને પાસે અપોઇન્ટમેન્ટ લઈને જાય છે. એટલે વેદાંતના ગુરુ એવું ગોઠવે છે કે એ જ્યારે પેલો મળવા આવે ત્યારે એની મીન્સ કે દાઢી ને વાળ ને બધું કરવા માટે બાર્બર આવેલો હોય છે. એ લોકોને એવા દિવસો હોય કે લાઈક અષ્ટમીને દિવસે અનધ્યન હોય. ટ્રેડિશનલી પેલાના જમાનામાં એવું હતું કે રવિવારે રજા ન હોય પણ અષ્ટમીને દિવસે અનધ્યન હોય, એટલે ત્યારે એને નહોતું ભણાવવાનું. એટલે ત્યારે એ લોકો જનરલી અષ્ટમી હોય ને ત્યારે કપડા હોય ને એને ગેરું કલર કરે, જયારે ન ભણવાનું હોય ને આઠમને દિવસે. અને ત્યારે એ બાર્બર આવીને બધું એને દાઢી ને વાળ ને બધું કરી દે સરખું. તો એને કીધું હા અષ્ટમીને દિવસે અનધ્યન હશે ને તો તું આવજે અને હું તારા માટે સમય ફાળવીશ. એટલે એ આવ્યા ત્યારે જ એને એના બાર્બરને બોલાવી રાખ્યો. બાર્બરનું નામ મુરારી હતું. તો મુરારીને બોલાવી રાખ્યો અને પેલો આવ્યો ત્યારે જ બરાબર મુરારીએ કામ શરૂ કર્યું. તો 15 દિવસનું બધું દાઢી ને વાળ ને બધું વધેલું હોય. તો મુરારી જે છે શાંતિથી એનું કામ કરતો હતો. એટલે પછી ગુરુજી એને કીધું કે ભાઈ મારે થોડી વાર લાગશે, તું બેસ. તો લોકો વાંધો હું તો તમારા માટે જ આવ્યો છું. મુરારી ધીરે 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 કામ શરૂ કર્યું. ધીરે ધીરે કરતા બધું વાળ બધા માથાના સફાચટ કરી દીધા, દાઢી બધી સફાચટ કરી દીધી. 15 દિવસનું બિચારાનું આમ બધું છટા હતી તો બધું એકદમ ક્લીન સેવ કરી દીધું બધું. અને જેવું મુરારીએ કામ પૂરું કર્યું એટલે પછી પેલા બાર્બર હોય ને એને એવી હેબિટ હોય કે બધું કરી લે ને એટલે તમને મોરીસો બતાવે, જો બધું બરાબર છે ને, મિરર બતાવે. એનો બેનનો બધી હેર કટ કરે ને તો તમને ખબર હશે કે બધા પાછળ બધા ક્રોસ મિરર ને એવું બધું બતાવે કે જો પાછળથી તમે જો બરાબર સ્ટ્રેઇટન કરી દીધા કે ફલાણા કરલી કરી દીધા, વોટ એવર બધું બતાવે બધા ક્રોસ મિરર થી. એટલે આ તો સંન્યાસી હતા તો બી ઓલા હજામ ને કાયમની ટેવ ને એટલે મુરારીએ બતાવ્યું, એને મિરર બતાવ્યું અને બધું એકદમ ક્લીન સફાચટ કરી દીધું હતું. એટલે જેવું ગુરુજી જે છે એ મિરરમાં પોતાનું મોઢું જોવે છે એટલે ગુરુજી જે છે એ એકદમ ખુશ થઈને ઉભા થાય છે. એકદમ વાહ 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 મુરારી, વાહ મુરારી, તે તો મને આજે આત્મદર્શન કરાવી દીધું. વાહ તું તો મારો ખરેખર, તે તો મને અત્યારે આત્મ સાક્ષાત કરાવ. ક્યાં છે ઉભો રે એમ કરીને, મુરારી તું ઉભો રે, મારે તને બસ ચરણ સ્પર્શ કરવા છે, મારે તને સાષ્ટાંગ પ્રણામ કરું છું, તે તો મને આજે મારું સ્વરૂપનું જ્ઞાન કરાવી દીધું. વાહ વાહ વાહ. તો મુરારી તો વર્ષોથી ગુરુજીનું આવી રીતે સેવા કરવા આવતો. તો એને એમ થયું કે અચાનક ગુરુજીને શું થઈ ગયું એમ કે અને આ કેમ મારા પગ પકડવા આવે છે. એટલે મુરારી તો ભાગવા માંડ્યો કે ગુરુજી રહેવા દો કે હું તો મુરારી હજામ છું, તમે તો મહાન વેદાંતના ગુરુ ને હું સિમ્પલ સીધો સાદો હજામ. તમે સંન્યાસી અને હું તો સિમ્પલ ગૃહસ્થી આવું બાર્બર છું. કોણ તમે ને કોણ હું? એટલે અમે એકદમ એ ભાગવા માંડ્યો. પેલો મુરારી રાડું પાડતો છે, એકદમ ચીસકા પડે, અરે હું મુરારી સિમ્પલ હજામ સામાન્ય માણસ છું, હું અલ્પ માણસ અલ્પજ્ઞ માણસ છું, તમે મહાન સંન્યાસી, હું કઈ થોડો કઈ છું. એટલે પેલો માણસ જે છે એને ખાલી વેદાંતના ગુરુએ એટલો ઈશારો કર્યો કે ઇવન મુરારી નોઝ કે હું છું અને એ છે.
તો દ્વૈત માટે કોઈ પણ પ્રકારના શિક્ષણની જરૂર નથી. જીવ જીવમાં ભેદ છે, જીવ જીવમાં કોઈ પણ પ્રકારની સમાનતા, સંન્યાસી સંન્યાસી છે, ગૃહસ્થી ગૃહસ્થી છે, બાર્બર બાર્બર છે, ગુરુ ગુરુ છે, એ જાણવા માટે થોડી ને ક્યાંય વર્ષો સુધી તારે અભ્યાસ કરવો પડે. ઇટ્સ લાઈક કેના જેવું છે કેમ સોનાનું મોટું બધું બિસ્કિટ હોય, ખૂબ જ મોટું, એકદમ લગડી હોય ખૂબ જ મોટી, અને એવી જ એવા જ શેપનું, એવા જ વજનની લોખંડની બી લગડી હોય સપોઝ. તો તમે કોઈ વ્યક્તિ અંધ છે, બ્લાઇન્ડ છે, જોઈ નથી શકતી, એના હાથમાં તમે સોનું આપો, સોનાની લગડી આપો મોટી બધી, અને બીજા હાથમાં એને લોખંડની લગડી આપો, તો અંધ વ્યક્તિ પણ એમ કહેશે કે એટલે આ સુવર્ણ છે, આવું જો લીસું લીસું છે ને મને સોનું લાગે છે, અને આ આવું ખરબચડું, આ આટલું આનો સ્પર્શ છે ને તો આ લોખંડ છે. તો અંધ વ્યક્તિને સુવર્ણ સુવર્ણ ખબર પડે, લોખંડ લોખંડ ખબર પડે, બંને મેટલ જુદી છે ખબર પડે કે આ તો જુદું છે, આ સુવર્ણ છે. આપણને બધાને ખબર પડે કે આ તો ખૂબ જ પ્રેસિયસ મેટલ કહેવાય, અને આ તો કે હવે સિમ્પલ લોખંડ છે. તો બધી જ મેટલ જુદી છે, સોનું જુદું છે, ચાંદી જુદી છે, ત્રાંબુ જુદું છે, લોખંડ જુદું છે, બધી મેટલ જુદી છે. એ જાણવા માટે કોઈ ફિઝિક્સના મહાન જ્ઞાનની જરૂર નથી. કોઈ બી કારીગર બી એ તમને, આપણે ત્યાં નાનું મોટું કામ કરવા આવે તો કારીગર એમ કે આ તો બહુ જ આ લોખંડની ક્વોલિટી નથી સારી, પણ એના કરતા તમે આ વાપરો તો આ વધારે તમને સ્ટેનલેસ સ્ટીલ છે એ ટકશે, આવું કઈ નહીં ટકે. તો જે બિચારો ઇલિટરેટ કારીગર ખાલી ફેબ્રિકેશન નું કામ કરવા આવેલો હોય, તો બધી મેટલ જુદી છે એ બિચારો કહી શકે, પણ બધી મેટલ ઇક્વલ ટુ એનર્જી એ જાણવા માટે કેટલા બધા વર્ષો ફિઝિક્સનો અભ્યાસ કરવો પડે. બધી મેટલ જુદી છે એ મારો કારીગર બી મને કહી દે, માતાજી આ બધી મેટલ જુદી જુદી છે, આ હલકી મેટલ છે. તો જુદું જુદું મેટલ જુદી જુદી જાણવા માટે કોઈ ફિઝિક્સના જ્ઞાનની જરૂર નથી, પણ બધી જ મેટલ સમાન છે ઇન ટર્મ્સ ઓફ બધી જ મેટલ એનર્જી છે, એ જાણવા માટે વર્ષો સુધી ફિઝિક્સનો અભ્યાસ કરવો પડે. એમ આખા જગતમાં બધું જ જુદું છે, જીવ 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 જગત જીવ ઈશ્વર એ જુદું છે. એ તો મારો રોજ બરોજનો અનુભવ છે, અને એ અનુભવ છે એ સદંતર ખોટો છે. એ અનુભવથી ઉપર શું છે એ અનુભવનું એનાલિસિસ કરીને સત્યને સમજવા માટે બહુ બધા વર્ષો શ્રુતિનો, વેદાંતનો અભ્યાસ કરવો પડે. એટલે અહીં આગળ એટલા માટે કે છે કે સદબ્રહ્મ કાર્યમ એવ સકલમ, આખું જગત જે છે સદબ્રહ્મનું જ કાર્ય છે. એ પહેલા બી સદબ્રહ્મ છે, અત્યારે બી સદબ્રહ્મ છે, અને પછીથી પણ એ સદબ્રહ્મ છે. પરંતુ જે લોકો એવું નથી, જે લોકોને સમજાતું, અને એ લોકો બધી જગ્યાએ દ્વૈતને જોનારા છે, એના માટે આદિશંકર કે છે કે એ બધા જે બોલે છે ને એ ઊંઘમાં કોઈ લોકો બડબડાટ કરતા હોય એવો એ લોકોનો જલ્પ છે, એક્ઝેક્ટલી એવો જ જલ્પ છે. પરંતુ પ્રોબ્લેમ એ છે ને, આપણને એવું થાય કે અરે આટલું સિમ્પલ છે કે ઉપાદાન કારણથી જેની વસ્તુ બનેલી હોય એનાથી એ વસ્તુ ક્યારેય દૂર ન થાય. ઘડો કદી માટીથી જુદો હોઈ શકે જ નહીં, એવી રીતે આખું જગત ભગવાનથી જુદું હોઈ શકે નહીં. આટલું સિમ્પલ અદ્વૈત એઝ સચ છે કે કદી ઈશ્વરથી અન્ય આ જગત હોય જ ન શકે. ભગવાન કોઈ લોકમાં હોય એવું હોય જ ન શકે. તો આ બધા લોકો બડબડાટ કરે છે એટલે સાંભળે છે કોણ? જે લોકો આવી રીતે આદિશંકર કહે છે કે બધું જુદું જુદું કહેનારા છે,
કે સદબ્રહ્મથી જગત જુદું છે એવું દ્વૈતી સંપ્રદાયને સાંભળે છે કોણ? તો કે બહુ બધા લોકો સાંભળે છે, મેજોરિટી લોકો એને સાંભળે છે. કારણ કે લોકોને એવું થાય છે કે લઈ તો મારો નક્કર અનુભવ છે, આ બધું જુદું છે એ મને દેખાય છે, જો ને. તો આઈ ટેલ યુ કે સ્વપ્ન છે ને, જ્યારે આપણે સ્વપ્ન જોઈ રહ્યા હોય તો સ્વપ્ન જે છે એ મારું પર્સનલ ઇન્ટિમેટ એક્સપિરિયન્સ છે, અનુભવ. તો અનુભવ હોય માટે સાચું છે એવું કેવું એનું ડેન્જરસ વસ્તુ છે. કે આપણને એવા પ્રકારનું ઓરિએન્ટેશન છે કે અનુભવ છે ને એટલે સાચું છે. હું ટોલ્યો અનુભવ છે એટલે સાચું છે. નો કે દ્વૈત જે છે એ તો મારો અનુભવનો વિષય છે. તમે તમે છો ને હું છું. મુરારી મુરારી છે, ગુરુ ગુરુ છે. વેદાંતના ગુરુજી વેદાંતના ગુરુજી, મુરારી બિચારો સિમ્પલ હજામત કરનારો માણસ છે, તો જુદા છે. તો એ આપણે એમ કે પણ એ તો મારો અનુભવ છે. કે પણ અનુભવ છે એ સાચો છે કે ખોટો, શ્રુતિ પ્રમાણને આધારે એનું એનાલિસિસ થવું જોઈએ. જસ્ટ અનુભવ છે એટલે સાચો, મારો નક્કર અનુભવ છે, મારો ઇન્ટિમેટ પર્સનલ અનુભવ છે માટે સાચું છે, એવું કેવું ડેન્જરસ. કારણ કે સ્વપ્ન જે છે એ રોજનો મારો આવો પર્સનલ અનુભવ છે. અને છતાં જ્યારે બી આપણે ઊંઘમાંથી જાગીએ તો આપણને ખબર પડે કે માત્ર ને માત્ર મારું પોતાનું પ્રોજેક્શન હતું. તો જ્યારે આપણે અંદર હતા ત્યારે આપણને આપણો નક્કર અનુભવ લાગતો હતો. પરંતુ નરસિંહ મહેતા એટલા માટે એમ કે જાગીને જોવ તો જગત દિશે નહીં. એટલે એ નક્કર અનુભવ હોવા છતાં હું જાગું ત્યારે મને ખબર પડે કે એ માત્ર ને માત્ર મારું પ્રોજેક્શન હતું. એ જ લોજિકને હવે આગળ લંબાવવાનું છે કે જાગ્રત અવસ્થાના અનુભવો મારો નક્કર અનુભવ. સ્વપ્ન મને એવું જ લાગતું હતું નક્કર અનુભવ. એનું એનાલિસિસ કર્યું, ઊભા થયા, જાગ્યા તો એ બધું એટલે બધું કપોલ કલ્પિત ખબર પડી. ટોટલી એટલે ટોટલી એ મારું પ્રોજેક્શન ખબર પડી. તો હવે જાગ્રતના અનુભવો જે છે કે તમે ને હું જુદા, ભગવાન જુદો, એ અનુભવ જે છે એ શ્રુતિ પ્રમાણની એરણ ઉપર હવે ચકાસવાનું છે. અને એમાંથી જાગવું એ મોહરૂપી આખું જે જગત જે છે એમાંથી જાગવું, દેટ ઇઝ કોલ્ડ આત્મજ્ઞાન, દેટ ઇઝ કોલ્ડ આત્મ સાક્ષાત્કાર. અધરવાઇઝ આપણને હંમેશા એવું જ થાય કે મારો અનુભવ છે, નક્કર અનુભવ છે, જો મને બધું દેખાય છે ને. એટલે આપણને દેખાય, આપણને અનુભવાય એ સાચું છે કે ખોટું એના માટે પ્રમાણની જરૂર પડે. એટલે એનો અહીંયા આગળ એટલા માટે કહે છે કે દ્વૈતીન લોકો ભલે એવું કે બધું જુદું છે, પણ એ બધા તો ઊંઘમાં બડબડ કરતા લોકો જેવા છે. અને એવા લોકો જે લોકોનું થિંકિંગ આવું શેલો છે, સાવ આવા એકદમ છીછરા લોકો છે, એવો સમુદાય આ જગતમાં બહુ મોટો છે. એટલે એ જ્યારે દ્વૈતીનની વાત કરે કે અરે ભગવાન તો સર્વજ્ઞ સર્વશક્તિમાન અને હું અલ્પજ્ઞ, તો એક્ય હોઈ શકે? તો આ વેદાંતીનો સંગ નહીં કરતા, તમારી ભક્તિ છોડાવી દેશે. એટલે એ લોકો સતત એટલે સતત ભગવદ ગીતાની નિંદા સંભળાય, ગીતાજી નહીં. એ જ કૃષ્ણ ભગવાને ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો, જે કૃષ્ણ ભગવાનની લીલાઓનું ભાગવતમાં વર્ણન છે, પરંતુ એ લોકો ભયંકર રીતે એવું કન્ડિશનિંગ કરે છે, કરતા આવ્યા છે. એટલે તમને એવું થાય કે કેમ વેદાંતમાં એટલા બધા લોકો ભણી નથી શકતા. એટલા જે ત્યાં આગળ
બધા લોકો હજારોની સંખ્યામાં દ્વૈતીન વસ્તુ, દ્વૈતીન સંપ્રદાયમાં જાય. દ્વૈતને માનનારા લોકો લાખો ને કરોડો એવા બધા સંપ્રદાયમાં જાય. શા માટે અદ્વૈત જે ખરેખર તત્વ ભગવાન કે છે એમાં કેમ નથી લોકો આવતા? તો એનું રીઝન એ છે કે એ લોકો અદ્વૈતીન સંપ્રદાય જે છે એ આવું સીમિંગ લોજિક કે જે મને મારી ચર્મચક્ષુથી ઇન્દ્રિયોથી દેખાય છે એ સાચું છે. તો મેં તમને કીધું ઇન્દ્રિયથી દેખાતું હોય, અનુભવ થતો હોય, છતાં બી એ અનુભવો સાચા હોવા જરૂરી નથી. એટલે એ લોકો સીમિંગ લોજિક આપે. જે દેખાય છે એનો કે બધાનું એનો મુરારી જે ઇલિટરેટ હજામ છે એને બી ખબર છે બધા જુદા છે. પણ શ્રુતિ કે છે અદ્વૈત તત્વ શ્રુતિ કે છે, તો એના માટે ભણવું પડે, એના માટે ગુરુની શરણે જવું પડે. એટલે એ દ્વૈત સંપ્રદાય વાળા સતત એ વસ્તુનું એવું એવી રીતે અનુભવ છે, દેખાય છે માટે સાચું. એનો રોજ સનસેટ અને સનરાઈઝ રોજનો મારો અનુભવ છે, રોજનો. અને છતાં મને ખબર છે કે વિજ્ઞાન કહે છે કે સૂર્ય કદી ઉગતો કે આથમતો નથી, પૃથ્વી ફરે છે. સૂર્ય તો ત્યાંનો ત્યાં જ છે, પૃથ્વી ફરે છે એટલે રાત અને દિવસ થાય છે. પણ હા, છતાં મને મારી આંખો તો એવું જ દેખાડે છે સૂર્ય ડૂબી જાય છે અને સૂર્ય ઉગે છે. તો રોજનો મારો નક્કર અનુભવ હોવા છતાં એ અનુભવનું વિજ્ઞાનની એરણ ઉપર મૂકીને મારે એનાલિસિસ કરવું પડે કે મારો અનુભવ સાચો કે વિજ્ઞાન કે છે એ સાચું. તો આપણે વિજ્ઞાનની શરણે છીએ. મને મારો અનુભવ એવો કે પૃથ્વી તો સપાટ છે, પૃથ્વી કેવી રીતે દડા જેવી ગોળ હોઈ શકે, પરંતુ મને વિજ્ઞાન કહે છે. તો આવી તો કેટલી બધી વસ્તુ છે કે જેમાં 100% આપણી સબ્જેક્ટિવિટી છે. આપણે આપણા અનુભવો જે છે એનું એવી એક એવું ભયંકર આવું ઓરિએન્ટેશન છે કે અનુભવ થાય એટલે સાચું જ હોય. નો, અનુભવને તમારે યથાર્થ રીતે સાચા પ્રમાણ પાસે જઈને અનુભવને ચકાસવો પડે. કે મને આંખથી સૂર્ય ડૂબતો દેખાય તો મારી આંખ સૂર્ય ડૂબે છે કે સૂર્ય ઉગે છે, પૃથ્વી ફરે છે કે નથી ફરતી, તો મારી આંખ પ્રમાણ નથી, વિજ્ઞાન પ્રમાણ છે. એમ મને જીવ વચ્ચે ભેદ દેખાય તો મને દેખાય તો હું પ્રમાણ નથી, શ્રુતિ પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે. પણ એ બધા સંપ્રદાયના લોકો, દ્વૈત સંપ્રદાય વાળા, તમે એમ કહો ને કે કેમ હજારોની સંખ્યામાં છે, કારણ કે આવું સિમિંગ લોજિક જે આવી વસ્તુને ખૂબ જ મેન્યુપ્યુલેશન કરીને, ખૂબ જ લોકોની આવી બધી જે લો ઇન્ટેલેક્ટ આવી દેખાય છે એને, એવી બધી વસ્તુને બહુ જ ટ્વિસ્ટ કરીને તરોડી મરોડીને દ્વૈત વાળા રજૂ કરે. પછી બીજું એ લોકો પાસે સૌથી મોટી કોઈ વસ્તુ હોય તો એ લોકો ભયંકર રીતે ઓર્ગેનાઇઝ મેનરથી કામ કરતા હોય, ખૂબ જ મેથોડિકલ કામ કરતા હોય, ખૂબ જ અતિશય. એ ચાહે એ લોકોને કન્વર્ટ કરવાનું કામ કરતા હોય, કોઈ બી તમે બધા સંપ્રદાયના લોકો જોજો કે ખૂબ જ પૈસા, ખૂબ જ ઝાકમઝોળ, ખૂબ જ લોકો, ખૂબ જ મેથોડિકલ ઓર્ગેનાઇઝ રીતે ત્યાં કામ થતું હોય. એટલે મેં જોયું કે સામાન્ય લોકોને બહુ પૈસા, મોટી સંસ્થા, બહુ લોકો, ખૂબ જ મેથોડિકલ અને કોર્પોરેટ લેવલે બધું સંસ્થાનું કામ ચાલતું હોય તો લોકો ખૂબ જ અંજાય છે, ખૂબ જ. એટલે હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું કે હમણાં કોઈક મને એમ જ ગયા સન્ડે મળવા આવ્યું, એમ જ આપણા આશ્રમમાં દર્શન કરવા આવ્યા હશે, તો એની ડોટર જે છે એને કેનેડા જવાનું હશે 2-3 દિવસ પહેલા, તો કોઈ કીધું કે માતાજી છે કે પગે લગાડું છું. હું તો એને જાણતી બી નહોતી, એટલે આવ્યા મારી પાસે. એટલે મેં તો એમ જ સહજતાથી પૂછ્યું કે ટોરન્ટોમાં ડોમમાં રહે છે કે
ઇન્ડિપેન્ડન્ટ પેલું અપાર્ટમેન્ટ કે આમ કે તેમ. તો એને મને માંડીને વાત કરી કે યુ નો માતાજી કે એટલા મહાન સ્વામીઓ, એટલા મહાન સંસ્થા એવું મહાન કામ કરે. એટલે મેં કીધું શું કામ કરે? તો કે હું તો એમ કે સંપ્રદાયમાં જોડાયેલો બી નથી, પણ મારી દીકરી 10મા 11મા હતી ને ત્યારથી લોકોએ કીધું હતું કે તમારી દીકરીને ફોરેન ભણવા જવું છે તો દીકરીઓને ડોમમાં નહીં રાખવાની. અમારા બધા જ અમારા સંસ્થાના બધા જે સત્સંગી હોય, અમારા બધા હોય ભક્તો, ઓલ ઓવર આખા ગ્લોબમાં છે. તમે એમ કહો ને કે તમે આંગળી મૂકો ને વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીની કોઈ બી, તમારી દીકરીને ક્યાં ભણવા જવું છે, અમે એના માટે પેઇંગ ગેસ્ટ ગોતી દેશું. છોકરીઓએ હોસ્ટેલમાં નહીં રહેવાનું, પીજીમાં જ રહેવાનું. પછી કે ટોરોન્ટોમાં મારી દીકરીને ગોતી દીધું એ લોકોએ, કે મેં કીધું ટોરોન્ટો જવું છે તો એને ગોતી દીધું. પછી એમ કે ગોતી દીધું એટલું જ નહીં, પછી એમ કે લાઈક યુ નો કે અમુક મોટા શહેરમાં આપણે કામવાળા શોધવા હોય ને તો કામવાળાને એજન્સી થ્રુ આવે, પછી તમને એમ કે નો ફાવે તો 15 દિવસ પછી નવી મોકલે વળી. તો એમ કે તમારી દીકરીને નો ફાવે તો બીજા 4-5 બીજા ઓપ્શન પણ અવેલેબલ હોય, એવા જ ઘરે મૂકીએ કે જે ઘરમાં દીકરી એના જેવડી હોય. પછી ઘરમાં નોનવેજ ન ખવાતું, એ ઘરમાં તો કે કોઈ આલ્કોહોલ ન હોય, સિગરેટ ન હોય, એવા જ ઘરમાં. પછી મને કે સાચું છે બધું. પછી કે મને કીધું કે આ તો અમે ગોઠવી દીધું. પછી કે પાછા અમારી પાસે આવ્યા એ બધા સંતો, હવે તમારી દીકરીની કોલેજ ચાલુ થાય છે, તમારે કેવા પ્રકારનું એનું ડેટા જોઈએ છે. એટલે કે ઓલો કે શું? તો કે તમારે કોલેજમાં એ કોને મળે છે, શું ખાય છે, ક્યાં જાય છે, એ બધો ડેટા જોઈએ છે તો એ અમે આપશું. કોલેજની બહાર એને સોફ્ટ ડ્રિંક પીધું કે પછી એને કોઈ હાર્ડ ડ્રિંક પીધું તો એમાં એક ઘૂંટડો લીધો છે કે નહીં, કઈ બેનપણીઓને મળી, ઈ બેનપણીઓ આલ્કોહોલ લે છે કે નહીં. ટોટલ અમે અમારી સ્પાય એજન્સી છે. તમારું બાળક જે છે 4 વર્ષ ભણે તો 4 વર્ષનો વીકલી રિપોર્ટ આપીએ, કયો તો ડે ટુ ડે આપીએ, કયો તો વીકલી રિપોર્ટ આપીએ. બોલો શું જોઈએ છે? મને કે કેવી મહાન સંસ્થા કહેવાય, ખરેખર એમ કે ધર્મનું કેવું મહાન કામ. સી એટલે લોકોને મન એનું આમાં ક્યાં વેદાંત આવ્યો, ક્યાં ભક્તિ આવી, ક્યાં ભગવાન આવ્યા, મને નથી ખબર. તો પણ લોકોને આવી વસ્તુઓ કે કાં તો પછી મેં બીજા 1-2 વ્યક્તિઓને બી વાત કરી, મેં કીધું કે આવી રીતે જબરજસ્ત કહેવાય, કેવી સેવા કહેવાય. સી તો એમ કે ક્યાંય અધ્યાત્મ જેવી વસ્તુ, ક્યાંય ઇનર ગ્રોથ, ક્યાંય વ્યક્તિએ મનુષ્ય જન્મ લીધો છે શેને માટે? હવે એનો વેદાંતનો અધ્યયન કરવાનો છે, શેને માટે પૃથ્વી પર આવ્યા, એવી તો કોઈ વસ્તુ રહી જ નથી. એટલે લોકો આવા દ્વૈતી સંપ્રદાય કે જે લોકો ખૂબ જ ઓર્ગેનાઇઝ મેનરથી આપણે આ સનાતન ધર્મનું ખંડન કરી રહ્યા હોય અને ધર્મ સિવાયની બાકીની બધી જ વસ્તુ ત્યાં ચાલી રહી હોય, અતિશય પૈસા, એકદમ કોર્પોરેટ લેવલથી ઓર્ગેનાઇઝ મેનરથી બધું ત્યાં ચાલતું હોય. ખાલી એટલું જ છે કે ચલાવનારા જે છે એ બધા સૂટ બૂટની બદલે તો કે ભગવાદારી હોય, તો લોકોને એનાથી બહુ જ એટલે બહુ જ આકર્ષણ થતું. એટલે શા માટે અદ્વૈત જે છે એ તત્વ સમજવું અઘરું છે? કારણ કે મેં તમને કીધું કે મને અનુભવ થાય એનાથી ઉપર જઈને શ્રુતિ શું કે છે એ સમજવું પડે. જેમ મેટલ જુદી છે એ સમજ માટે ફિઝિક્સની જરૂર નથી, પણ મેટલ એનર્જી, બધી મેટલ ઇક્વલ ટુ એનર્જી સમજવા ફિઝિક્સ ભણવું પડે. એ મને દેખીતી રીતે થતો દ્વૈતનો અનુભવ થી ઉપર અદ્વૈત તત્વ વિલસી રહ્યું છે એ સમજવા શ્રુતિનો દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવો પડે. જે આ દ્વૈત વાળા અભ્યાસ નથી કરતા અને એમ જ ક્વિક ફિક્સ સ્ટેપ્સ વાળી બધી નાની નાની વાતો કરે જે લોકોને ગમતી હોય, અને એ લોકો અદ્વૈતનું ખંડન કરતા હોય છે. એ કે છે કે આવું છે જ નહીં, બધું જુદું છે. તો એના માટે આદિશંકર કે છે કે એ લોકો કેવા છે તો કે ઊંઘમાં બડબડાટ કરતા નિદ્રિત જલપવત એવા લોકો છે. ને હજી એનું આગળ વર્ણન છે.
પછીની સેશનમાં જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.